અમરેલીમાં થોડા દિવસ પહેલા જૂના માર્કેટિંગ યાર્ડ પાસે આવેલી અંજની સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ નામની સિમેન્ટ ડેપોમાં લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ હાથી સિમેન્ટની એજન્સીમાં ₹98,000ની લૂંટ થઈ હતી। એજન્સીના પડેલા રૂપિયાની લૂંટ કરી 4 લૂંટારુઓ ઓટો રિક્ષામાં ફરાર થઈ ગયા હતા। આ લૂંટનો ભોગ બનનારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। એલસીબી આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી। એલસીબીએ ટેકનિકલ સોર્સની મદદથી લૂંટારાઓને ઝડપી પાડ્યા છે। લૂંટ આચરી ફરાર થઈ ગયેલ 4 આરોપીની એલસીબીએ ધરપકડ કરી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે। જૂના માર્કેટ યાર્ડ પાસે અંજલી સીડ્સ અને ફર્ટિલાઇઝરની દુકાન કે જે વલ્લભભાઈ પોપટભાઈ પરવાડિયા એ હાજર હોય ત્યારે ત્રણેક ઇસમો દ્વારા સિમેન્ટ થેલી જોઈએ છે એમ કરીને સિમેન્ટ દેખાડવાની વાત કરતા નજર ચૂકવી તેમના ડ્રોવરમાંથી ₹98,400 શેરી લીધેલ। ત્યારબાદ ફરિયાદીને ધ્યાને આવી જતા વલ્લભભાઈને ખબર પડતા એમને ધક્કો મારીને ત્રણેય આરોપી ભાગી ગયા હતા અને એક ચોથો આરોપી રિક્ષા લઈને બહાર ઊભો હતો। તરત રિક્ષામાં બેસીને નાસી છૂટતા અમરેલી શહેર પોલીસ દ્વારા આ બાબતે ગુનો દાખલ કર્યો તથા એસપી સરની સૂચનાથી એલસીબી દ્વારા પણ અલગ અલગ ટીમો બનાવવામાં આવી। હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સર્વેલન્સના આધારે થોડા જ સમયમાં ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓને ટ્રેક કરીને કુકાવાવ રોડ પાસેથી પકડી લેવામાં આવેલા છે। હાલમાં ચારેય આરોપીઓને અટક કરવામાં આવેલ છે। ચારેય આરોપીઓ જામનગર હાપા રેલવે સ્ટેશન બાજુના છે અને એમાંથી એક આરોપીનો જામનગર ખાતે લાલપુર પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો પણ દાખલ થયેલ છે। હાલમાં તમામ મુદ્દામાં ₹98,400 જે રિકવર થયો છે, સાથે જ જે રિક્ષાનો ઉપયોગ કર્યો હતો અને મોબાઈલ એટલે કે કુલ ₹1,73,400નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે।